યતો વાતો નિવર્તતે મનસા સહ, જ્યાં મન સહિતની વાણી પહોંચતી નથી અને પાછી ફરે છે, તે પરમ તત્વ છે સર્વોત્તમ તત્વ, અને તે છે મહાદેવ શિવ તત્વ, જેનાથી સઘળા દેવોનું પ્રાગટ્ય થાય છે. સઘળા દેવો જેનાથી અસ્તિત્વમાં આવે છે, સઘળા રાક્ષસો, દાનવો કે તમામ જીવો જેમાંથી પ્રગટ થાય છે, તે પરમ તત્વ એટલે શિવ તત્વ, જેને આપણે સદાશિવ કહીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તો એમના અમુક અંશમાંથી ઉત્પન્ન થયેલા તત્વ છે, જીવ છે, એમ માનો. બાકી આ જગતનું સૌથી ઊંચું અને સૌથી શ્રેષ્ઠ તત્વ જો કોઈ હોય ને તો એ સદાશિવ છે. દેવોની ઉત્પત્તિ પણ એમાંથી થઈ છે, જગતની રચના પણ એમાંથી થઈ છે. એ મહાદેવ, એ ઈશ્વર, સદાશિવ સર્વજ્ઞ છે. એની પાછળ કોઈ જ્ઞાન અધૂરું નથી. સર્વ વિદ્યાઓ એને હસ્તગત છે. બધી જ વિદ્યાઓનું તંત્ર એના હાથમાં છે, અને જગતના ઈશ્વર કહેવાય છે. મારા ને તમારા ઈશ્વર તો જે હોય તે અલગ અલગ હોય છે, પરંતુ જગત આખાના જે ઈશ્વર કહેવાય ને એ છે મહાદેવ. અને એ તત્વ સુધી પહોંચવું હોય ને તો હે મુનિગણો, એટલે 6 મુનિઓ જે બ્રહ્માની પાસે આવ્યા હતા, એમને સંબોધીને બ્રહ્માજી કહે છે કે એ મહાદેવ સુધી જો પહોંચવું હોય ને તો તમે અત્યારે પૃથ્વીલોક ઉપર જાઓ. પૃથ્વીલોક ઉપર જઈને હજારો વર્ષ સુધી તપ કરો, ઘોર તપ કરો, અને હજારો વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરો. અને જો આ યજ્ઞ તમે પૂર્ણ કરશો ને તો વેદ વિદ્યાનું દિવ્ય સારરૂપ સાધન તમને મળી જશે. એટલે તમારા દરેક પ્રશ્નો સોલ્વ થઈ જશે. તમારે જે સર્વોત્તમ તત્વ જાણવું છે ને એ તમને મળી જશે. ત્યાર પછી બધા જ મુનિઓ બ્રહ્માજીને કહે છે કે તમે જે કહ્યું એ તો અમે કરીશું, પરંતુ આપ શ્રીને જે સાધન પ્રાપ્ત થયું છે, આપે જે સાધનની પ્રાપ્તિ કરી છે, તે ઉત્તમ સાધન કયું છે અમને સમજાવો. એટલે બ્રહ્માજી પછી પોતાની પ્રાપ્ત થયેલી દિવ્ય વિદ્યા એ 6 ઋષિ મુનિઓને સમજાવે છે.